મહારાષ્ટ્રના નાસિકમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। નાસિકમાં બ્રેન્ડેડ જાહેર કરાયેલા એક યુવક તેના અંતિમ સંસ્કારની તૈયારી દરમિયાન હલનચલન અને ખાંસવા લાગ્યો હતો। યુવકના સંબંધીઓએ આ અંગે દાવો કર્યો છે કે તેમણે કહ્યું કે ત્રંબકેશ્વર તાલુકાના રહેવાસી ભાવલચકને થોડા દિવસ પહેલા એક અકસ્માતમાં ગંભીર ઇજાઓ થઈ હતી। આ પછી અડગાવની એક ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરોએ તેમને બ્રેન્ડેડ જાહેર કર્યો હતો। ભાવલચકેના સંબંધી ગંગારામ શિંદેએ કહ્યું, જ્યારે અમે તેમના અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તે હલનચલન અને ખાંસવા લાગ્યો હતો। અમે તેમને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। તેમની હાલત ગંભીર છે અને તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે। આ દરમિયાન ખાનગી હોસ્પિટલના મેનેજમેન્ટે દાવો કર્યો હતો કે લચકેને ક્યારેય મૃત જાહેર કરવામાં આવ્યા ન હતા। તેમણે કહ્યું કે પરિવાર કેટલાક તબીબી પરિભાષાઓ અંગે મૂંઝવણમાં હતો। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।